ગોગા મહારાજનો 25મો ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ ચાણસ્મા ખાતે યોજાયો હતો। પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવાઈ હતી। 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। પાટણ ચાણસ્મા ખાતે 1200 વર્ષ જૂનું ગોગા મહારાજના મંદિરમાં 100 તોલા સોનાથી ગોગા મહારાજને મઢીને સુવર્ણ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તે સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ રજત જયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાડીનાથના મહંત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અને શાલ ઓઢાડી સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસ તરફ આગળ વધવા પ્રેરણા પૂરી પાડી હતી। ગોગા મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે બહુ લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે। આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે, કારણ કે આપણા આ જ પ્રસંગો બધાને ભેગા કરે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જ જરૂરી છે। વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમો પણ કરવા જોઈએ। આ પ્રસંગે સૌ સાથે મળીને આગળ વધીએ, દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગમાં હાજર રહેલ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે મુખ્યમંત્રીની ઔપચારિક મુલાકાત પણ કરી હતી। આ ગોગા મહારાજનું પ્રાચીન મંદિર 10 તોલા સોનાથી મઢવામાં આવ્યું હતું, જેમાં ગોગા મહારાજ, સિકોતર માતાને સુવર્ણ મુગટ સહિતનો સમાવેશ થવા પામ્યો છે। साथी मंत्री श्री बलवंत जी, प्रदेश महामंत्री रजनी भाई, श्री महेंद्र भाई भुआ जी, सौ भक्तजनों, आप सौ नगरजनों, हम तो बहुत टाइम पछी मारे अँ आवવાનું થયું ચાણસ્મા। किरीट भाई आया है, किसी है हमारा माजी धारासभ्य श्री जो प्रमुख है भावजीभाई, तबियत हजू सारी है ने अँ अपना प्रसंग में आवे ए अपना माटे बहु गौरवनी बात है। अपने तो अमुक उमर थाय पछी एम थाय के त्यां जवुं नथी भी आपणे घेर हारा। पण आ प्रसंग एवो प्रसंग है कि बधाने भेगा करे। अन्य वडाप्रधान श्री पण हर हमेश कहे छे कि विकास आपणे गमे तेटलो करीए। आम महेंद्रभाई अमथाभाई देसाई, मारू वतन चाणस्मा। चाणस्मामां मध्यમાં આવેલું ગોગા બાપાનું વર્ષો પુરાણું મંદિર એના 2000ની સાલમાં જીર્ણોદ્ધાર કરી અને પાંસીબાન પથ્થરમાં બનાવેલ અને ગોગા બાપાની સાથે બે માતાજીઓ ચામુંડમાં અને જેથી સિકોતરમાંની પ્રતિષ્ઠા કરે। વર્ષો પુરાણા આ ગોગા બાપાના મંદિરમાં આજે રોજ 25મો પાટોત્સવ પૂરો થતો હોય એ નિમિત્તે અમે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવા। આ 25મા વર્ષ દરમિયાન પથ્થરના બનેલા 2000ના મંદિરમાં સુવર્ણ મંદિર બનાવવાનો મારા કુટુંબને લાભ મળેલ છે, એટલે સુવર્ણ મંદિર બનાવવાનું કામ કરેલ અને સુવર્ણ મંદિરમાં વાલીનાથ બાપાના મહંત શ્રી જયરામગીરી બાપુ તથા મુખ્યમંત્રી આપણા રાજ્યના એ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુવર્ણ મંદિર ખુલ્લું મૂકેલ છે। સુવર્ણ મંદિરમાં અંદરના ભાગમાં 100 તોલા સોનું વાપરેલ છે।